કહેવાય ને કે તમારે જો રન બનાવવા હોય તો પીચ ઉપર ટકી રહેવું પડે. સોશિયલ મીડિયા પર મોસ્ટલી લોકો એવું કહેતા હોય છે, જે લોકો સ્પેશિયલી કન્ટેન્ટ ક્રિએશન કરે છે, કે સ્ટાર્ટિંગમાં એમને પોતાના લોકો જ સપોર્ટ નહીં કરતા. તમે આ ટાઈપનો એક્સપિરિયન્સ કર્યું છે? ચોક્કસ કરે. હા. 1-2 મહિના સુધી કશું સમજાય નહીં. અહ. કે જે કહેવાય ને ક્રિકેટની ભાષામાં બાઉન્સર ઉપર બાઉન્સર જ આવે. તો એ વખતે હાલત બહુ જ ખરાબ હતી. અને સ્ટોરી છે કે હું તલોદ જે કોલેજ છે એમાં હું માઇક્રોબાયોલોજી ભણવા ગયો હતો. અચ્છા. હા હા. પણ ત્યાં થયું એવું કે એ વખતે માઇક્રોબાયોલોજીનો બહુ જ ક્રેઝ હતો. એરિયા કહેવાય. એ એરિયા એવો હતો જ્યાં મેં વાત કરી હા. કે તમારો એટમોસ્ફિયર એક નંબર, બરોબર છે, ઓક્સિજન પ્યોર મળે, પણ કહેવાય ને કે આખી દુનિયાથી તમે અલગ હો. પણ એ વખતે કહું ને પર્સન્ટેજનું એટલું તમે નહીં માનો, અમારી જોડે સારા રેન્કવાળા એ કારણસર એ બીકથી, ફેલ થવાની બીકથી છોડીને ભાગી ગયા. અચ્છા, માસ્ટરમાં એડમિશન લીધું. હા. પણ વચમાં ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવ્યો કે જ્યારે તમે એવું વિચારી લીધું કે હવે મારે સોશિયલ મીડિયા પર સિરિયસલી પોસ્ટ કરવાનું સ્ટાર્ટ કરી દેવું છે? એના વિડીયોઝ મોસ્ટલી અપલોડ કરતા રહ્યો છો, તો એવું ક્યારેય બન્યું છે કે તમે ક્યાંયથી નીકળતા હોય કે કોઈ જગ્યાએ તમે હો અને કોઈ વ્યક્તિ આવીને ઓળખી જાય કે તમે તો પહેલા જ ને જે વિડીયો બનાવો છો, ત્યારે એવું કેવું ફીલ થાય તમને? કેવો એક્સપિરિયન્સ રહ્યો? હા, એ ઘણી વખત મારી જોડે બન્યું કે ક્યારેક એક નાનો એવો વિચાર મનમાં આવે છે અને એ વિચાર ધીરે ધીરે સપનામાં કન્વર્ટ થઈ જાય છે. તો પોડકાસ્ટ પણ મારા માટે એક સપનું જ છે. જ્યારે મેં પોડકાસ્ટ માટે રીલ મૂકેલી ત્યારે એકચ્યુઅલી મને વિચાર આવ્યો હતો કે મારે કરવું છે, પણ તમારા બધા લોકોના એન્કરેજમેન્ટથી જ આજે હું મારો ફર્સ્ટ પોડકાસ્ટ શૂટ કરવા જઈ રહી છું. એ બી એવા વ્યક્તિ જોડે કે જેણે મારી પોડકાસ્ટની રીલમાં પહેલી કોમેન્ટ કરી લીધી કે એ મારા પોડકાસ્ટમાં એઝ એ ગેસ્ટ આવવા માટે રેડી છે. એ વ્યક્તિએ નાના એવા ગામડાથી લઈને PhD સુધીની સફર કરેલી છે. એની સાથે સાથે યુટ્યુબની 3 સક્સેસફુલ ચેનલ ચલાવે છે અને જોડે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના પેજીસ તો ખરા જ. તો આજે આપણી સાથે છે ડૉક્ટર અશોક પટેલ સર. વેલકમ સર, મારા ફર્સ્ટ પોડકાસ્ટમાં વેલકમ. તો આટલું સરસ મજાનું તમે જે ઇન્ટ્રોડક્શન આપ્યું, તો એમાંથી મને એવું લાગે કે આટલું બધું મેં એચીવ કર્યું છે. જી હા, એકચ્યુઅલી સરને 18 યર્સનો કોલેજીસમાં એઝ એ પ્રોફેસર એક્સપિરિયન્સ છે. સરે PhD મેથેમેટિક્સમાં કરેલું છે અને એ સિવાય સર 3 યુટ્યુબમાં સક્સેસફુલ ચેનલ ચલાવે છે. એમાંની 2 એજ્યુકેશન રિલેટેડ છે અને એક છે એન્ટરટેનમેન્ટ રિલેટેડ, અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ એમના પેજીસ છે. આપણે નાનપણની વાત કરીએ તો બાળપણ તમારું મોસ્ટલી ગામડામાં વિતાવ્યું છે, તો ત્યારનું વાતાવરણ અને મતલબ બાળપણની યાદો કેવી રહી તમારી? તો એ વાત કરું ને તો મારું બાળપણ એવી જગ્યાએ મેં વિતાવ્યું છે કે જે કહેવાય ને, તમે મૂવીમાં સીન જોતા હોય કે એક નાનું ગામડું હોય, આજુબાજુ ડુંગર હોય, જે અત્યારે આ લોકો ફરવા બધા જતા હોય છે, પોલો ફોરેસ્ટ, એનાથી 7-8 કિલોમીટરની અંતરે મારું ગામ આવેલું છે. તો ત્યાંનું વાતાવરણ આ રીતનું છે કે ગામડું છે, આજુબાજુ ડુંગર છે, એકદમ જાણે કહેવાય ને તમે કુદરતી સાનિધ્યમાં આવી ગયા હોય, એ જગ્યાએ મારું બાળપણ વીત્યું છે. તો આખી ફિલિંગ જ અલગ છે કે બસ તમે કુદરતમાં આખા ખોવાઈ જાઓ, એ રીતની જ ત્યાં સિનરી તમને જોવા મળે. અને ત્યાં બસ એ રીતનું જ વાતાવરણ છે કે એન્જોય કરો બસ. એન્જોય કરો. ત્યાં કેટલું એજ્યુકેશન તમે કમ્પ્લીટ કર્યું? મારું એજ્યુકેશન 1 થી 10, 1 to 10 મેં ત્યાં એજ્યુકેશન કર્યું છે. ત્યાં મારા ગામમાં જ 1 થી 5 અને બાજુમાં 2 કિલોમીટર દૂર મારી એક સ્કૂલ હતી, ત્યાં મેં મારું એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું છે. અને એજ્યુકેશનમાં બી કહીએ ને કે અત્યારનું એજ્યુકેશન ને ત્યાંનું એજ્યુકેશન તો આખી જ અલગ જ વાત હતી. ગામડાની એજ્યુકેશનની વાત જ અલગ હતી. અત્યારનું એજ્યુકેશન આપણે કહીએ તો જેમ કહેવાય ને કે અત્યારે લોકો પર્સન્ટેજની પાછળ ભાગ્યા છે. એ વખતે જે તમે પણ કદાચ ફીલ કર્યું હશે, એ વખતે કાંઈ એવું નહોતું કે બસ મોજ કરો, ફરો, રમો,
ખાઓ પીઓ અને પછી વાંચવાની વાત આવતી. એ ટાઈમે એક વસ્તુ એ બી હતી ને કે આપણા પેરેન્ટ્સ નોલેજેબલ એટલા નહોતા, તો એના તરફથી આપણા પર ઝીરો પ્રેશર હતું કે એ લોકોનું. ક્યાંક ને ક્યાંક એ કહી શકાય કે આજની એજ્યુકેશન સિસ્ટમ અને પહેલાની એજ્યુકેશન સિસ્ટમમાં કહેવાય કે અત્યારે પ્રેશર વધારે છે અને એ વખતે કદાચ અવેરનેસ પણ નથી, એ પણ કહી શકાય. તો આ બે વસ્તુ એક સિક્કાની બે બાજુ કહી શકાય. હા હા હા. પછી આફ્ટર 10th તમે ફર્ધર એજ્યુકેશન માટે બહાર ગયા? હા, ત્યાં એકચ્યુઅલી મારા બધા પરિવાર સાથે અમે ત્યાં જ રહેતા હતા. 10મા ધોરણ સુધી અમે ત્યાં જ બધું એજ્યુકેશન લીધું અને મારા પરિવાર બી ત્યાં જ રહેતો હતો. અને એ વખતે અમારા પરિવારની કે મારા ફાધરની એટલી સારી પરિસ્થિતિ નહોતી, તો અમે ત્યાં જ 10મા સુધી હું ભણ્યો છું. મારા ફાધર ખેતી જ કરતા હતા, તો એ વખતે એમને બી કંઈ ખાસ નોલેજ નહોતું. પછી અમે ત્યાંથી શિફ્ટ થયા આ બાજુ, જે કે એજ્યુકેટેડ એરિયા કહેવાય. એ એરિયા એવો હતો જ્યાં મેં વાત કરી કે તમારો એટમોસ્ફિયર એક નંબર, બરોબર છે, ઓક્સિજન પ્યોર મળે, પણ કહેવાય ને કે આખી દુનિયાથી તમે અલગ હો એ ટાઈપનું. એજ્યુકેશન લેવલ પર એટલું બધું ત્યાં નહોતું. તો ત્યાંથી 10મા પછી મારે આ બાજુ શિફ્ટ થવાનું થયું અને એ મારા માટે કદાચ એટલું ઇઝી નહોતું. કેમ કે ગામડાની લાઈફસ્ટાઈલથી ડાયરેક્ટ કોઈ બીજી જગ્યાએ વિથ ફેમિલી બરાબર છે, પણ નવી સ્કૂલ, એટમોસ્ફિયર આખું અલગ, લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ જાય ને. હા, આખી એ વાત બરોબર છે. લાઈફસ્ટાઈલ આખી ચેન્જ થાય અને એમાં પણ તમે કીધું 10મા પછી, તો 10મા પછી મેં લીધું 11થમાં સાયન્સ. અને એ જગ્યાની સિસ્ટમ એજ્યુકેશન તો બહુ જ પેલી લો હતી અને અચાનક આ બાજુ આવ્યા. અને સાયન્સ લેવાનું રીઝન તમે જાણીને તમને એવું લાગશે કે બસ ફાધરની ઈચ્છા હતી, બરાબર, કે તારે ભાઈ સાયન્સ જ લેવાનું છે. કારણ કે એ જગ્યાએ મારા 2 મોટા ભાઈ, અમે 3 ભાઈ છીએ, એમાં સૌથી હું નાનો. એ એજ્યુકેશન સિસ્ટમ ત્યાં એટલી સારી નહોતી, તો એ કદાચ એ કારણસર એટલું સારું નહોતા ભણી શક્યા. તો મારા ફાધરની ઈચ્છા હતી કે ભાઈ તું સાયન્સ લે. સાયન્સ શું એ મને કશું જ ખબર નહીં, પણ કે બસ તારે સાયન્સ લેવાનું છે અને મેં લીધું. અને એ વખતે સાયન્સ લીધા પછી પ્રોબ્લેમ્સ તો આવે જ, કારણ કે આખી તમે શિફ્ટિંગ કરો છો કે જ્યાં એજ્યુકેશન સિસ્ટમ છે જ નહીં, અને આ બાજુ આખી એજ્યુકેશન સિસ્ટમમાં તમે આવો છો, તો એમાં પ્રોબ્લેમ્સ તો આવે જ. અને મને પણ ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી. કેમ કે એ ટાઈમે સાયન્સ રાખવાવાળા જ ઓછા હતા, બહુ ઓછા લોકો. હા, કેમ કે સાયન્સને આમ ટફ હાઈ લેવલના સ્ટુડન્ટ્સ જ સાયન્સ રાખે, જે લોકોને ઓલરેડી ગોલ સેટ હોય. હા, એકદમ તમે સાચી વાત કરી. અને એક બીજી વાત હું કરું, જે યાદ આવી મને, કે મારા જે ગામની વાત કરું છું, વિજયનગરમાં, જે પોલો ફોરેસ્ટની જોડે છે, આખા ગામમાં અંગ્રેજી વિષય લેવાવાળો હું એકલો જ હતો. એ કદાચ મારા ફાધરના કારણે, કારણ કે મારા ફાધર એ વખતે બી ઓલ્ડ એસએસસીમાં સારા પર્સન્ટેજ એમના હતા, પણ એ વખતે શું કહેવાય ને કે જોબની એટલી બધી એને પ્રાધાન્ય નહોતું આપવામાં આવતું, એટલા માટે એમને જોબ ના કરી. પણ એમના કારણે મેં અંગ્રેજી રાખ્યું. બરાબર છે. અને 12th પછી તમે? 12th પછી મેં બીએસસી મેથ્સ કરેલું છે. તો એમાં પણ એક સ્ટોરી છે કે તમે કહેશો મેથ્સ તમે લીધું, તો મેથ્સ તમારો ગોલ હતો, તો એમાં આખી અલગ જ સ્ટોરી છે કે હું તલોદ જે કોલેજ છે એમાં હું માઇક્રોબાયોલોજી ભણવા ગયો હતો. અચ્છા. પણ ત્યાં થયું એવું કે એ વખતે માઇક્રોબાયોલોજીનો બહુ જ ક્રેઝ હતો, તો સીટ ફૂલ થઈ ગઈ. અને તલોદ કોલેજનું માઇક્રોબાયોલોજી એ વખતે બહુ સારું ગણવામાં આવતું. તો એમને કીધું કે થોડા દિવસ તમે મેથ્સના ક્લાસ અટેન્ડ કરો, પછી જોઈશું, જે લોકો સેકન્ડ ફેઝમાં બીજી જગ્યાએ જાય તો તમે આમાં શિફ્ટ થઈ જજો. એટલે એ ટાઈમે તમે 11th 12th એ બી ગ્રુપ બંને સાથે કર્યું? હા, આપણે એ વખતે તો અલગ ગ્રુપ હતા જ નહીં. બરાબર, એ બી બંને ભણવાના? બંને ભણવાના. અમે બાયોલોજી બી ભણેલા છીએ અને મેથ્સ પણ ભણેલા છીએ. બરાબર, એટલે તમે બીએસસી માં માઇક્રોબાયોલોજી માટે? હા, માઇક્રોબાયોલોજી માટે ગયા હતા. અને તો એક પોઝિટિવ પાસું કહી શકાય કે એ બી ગ્રુપ આપણી જોડે હતા. એમાં પર્ટિક્યુલર વે નહોતો, તો એમાં તમે સપોઝ કે ડૉક્ટર બનવું છે તો બી તમારા જોડે રસ્તો ઓપન હતો, અને તમારે એન્જિનિયર બનવું છે તો પણ રસ્તો ઓપન હતો. હવે કેવું છે કે તમારે પહેલેથી જ ડિસાઇડ કરી લેવાનું થાય છે કે ભાઈ તમારે એન્જિનિયર બનવું છે
કે ડોક્ટર બનવું છે. હા. તો ચોઇસીસ વધારે હતી અને અમુક ડ્રોબેક બી હતા કે હા. ભાઈ વધારે ભણવાનું પ્રિપેરેશન થતું. કરવી પડે. પણ એ વખતે કહું ને પર્સન્ટેજનું એટલું મહત્વ નહોતું, એટલે પ્રોબ્લેમ્સ એટલા નહોતા આવતા. અને આ જેમ વાત કરી મેં કે માઇક્રોબાયોલોજી જે ભણવા ગયા હતા, પણ આ સિચ્યુએશન થઈ અને અમે 1-2 મહિના લગભગ મેથ્સના ક્લાસ અટેન્ડ કર્યા. અને એ વખતે પછી જેમ કહેવાય ને મેથ્સ જોડે પ્રેમ થતો ગયો. મેથ્સ એવો સબ્જેક્ટ કે લોકો એનાથી દૂર ભાગે છે, અને જ્યારે તમે મેથ્સમાં પીએચડી સુધીની સફર કરી એટલે મેથ્સ પાછી તમારી ફર્સ્ટ ચોઇસ હતી પણ નહીં. હા, એટલે ચોક્કસથી એનાથી પણ આગળ એક સ્ટોરી છે હા કે 11th મેથ્સમાં હું ફેલ છું એવું કહી શકાય. અચ્છા. એ વખતે સિસ્ટમ એવી હતી કે 11thમાં મેથ્સના 2 પેપર આવે, બંનેનું ટોટલ 150 થવું જોઈએ. એ મારું થતું હતું, એટલે ટેકનિકલી હું પાસ હતો, પણ ઇન્ડિવિજ્યુઅલી ફર્સ્ટ પેપરમાં હું ફેલ હતો. પણ તો બી આજે આ લેવલ ઉપર આપણે પહોંચ્યા છીએ. ના ના, બહુ સરસ વાત. અને એમાં કહેવાય ને કે બીએસસીમાં એ થયું અને પછી થોડો લગાવ મેથ્સ પ્રત્યે વધતો ગયો. તો ત્યારની ઘડીને અત્યારનો સમય મેથ્સમાં એટલો બધો પ્રોબ્લેમ નથી આવ્યો. અને એક વસ્તુ સારી જે કહેવાય કે મેથ્સ જે અમારું બીએસસીમાં હતું એ ગુજરાતી મીડિયમમાં હતું, એટલે પ્રોબ્લેમ્સ એટલો બધો નથી આવ્યો, જે સારી વસ્તુ છે. તો તમે માસ્ટર માટે પછી યુનિવર્સિટી ચેન્જ કરેલી? હા, માસ્ટર માટે જેમ કે મેં કીધું કે બીએસસી મેં તલોદ અને પીલવાઈથી કરેલું છે, કારણ કે તલોદમાં ટીવાયમાં મેથ્સ નહોતું, તો મેં પીલવાઈ વિજાપુરમાં કરેલું છે. તો ત્યાં સુધી ગુજરાતી મીડિયમ હતું. પછી અચાનક અમે ગયા એસપી યુનિવર્સિટી વિદ્યાનગર, અને માસ્ટર્સ મારું તમને ખબર હશે જ કે બધું ઇંગ્લિશ મીડિયમમાં જ હોય. અચ્છા, હા. એટલે ગુજરાતી મીડિયમ બીએસસી સુધી અને પછી માસ્ટર માટે ઇંગ્લિશ મીડિયમ. તો કેવું ફીલ થતું ત્યારે? કેવી હાલત હશે તમે વિચારી ના શકો કે સર બોલ્યા કરે 1-2 મહિના સુધી કશું સમજાય નહીં, કે જે કહેવાય ને ક્રિકેટની ભાષામાં બાઉન્સર ઉપર બાઉન્સર જ આવે. તો એ વખતે હાલત બહુ જ ખરાબ હતી. અને જેમ કે 11th સાયન્સમાં મેં વાત કરી કે જે સિચ્યુએશન થઈ હતી કે પહેલા મહિને તો પ્રોબ્લેમ અમને આવ્યો હતો. એ વખતે ફાધરને બોલાયા, ફાધરે કીધું ચલો વાંધો નહીં, તું કન્ટિન્યુ રાખ, 11th સાયન્સમાં તને જો ના મેળ પડે તો આપણે ચેન્જ કરી દઈશું. પણ એ વખતે પ્રોબ્લેમ આવ્યો હતો થોડો. પછી આ સેકન્ડ ટાઈમ લેંગ્વેજના કારણે આવ્યો કે ભાઈ ગુજરાતીમાંથી આપણે ઇંગ્લિશમાં શિફ્ટ થયા. પણ ત્યાં પણ અમને એક સપોર્ટ સારો મળી રહ્યો કે અમારા એક ડિપાર્ટમેન્ટમાં સર હતા, જેમને કીધું કે ભાઈ તમે આવો, બેસો, મહિનો મારી જોડે બેસો, ડિપાર્ટમેન્ટના લેક્ચર્સ પતી જાય પછી તમારે કલાક મારી જોડે બેસવાનું, હું બધું જ સોલ્વ કરી દઈશ. તો અમે એમના જોડે બેઠા અને ધીમે ધીમે પ્રોબ્લેમ્સ સોલ્વ થતી ગઈ. અને તમે નહીં માનો, અમારી જોડે સારા રેન્કવાળા એ કારણસર એ બીકથી, ફેલ થવાની બીકથી છોડીને ભાગી ગયા. અચ્છા, માસ્ટરમાં એડમિશન લીધું પણ વચ્ચેથી નીકળી ગયા. અને અમે ટકી રહ્યા તો આ લેવલ ઉપર કદાચ છીએ. અને આમ પણ કહેવાય ને કે તમારે જો રન બનાવવા હોય તો પીચ ઉપર ટકી રહેવું પડે. એ વાત કદાચ અમારા કેસમાં લાગુ પડે. બરાબર છે. અને માસ્ટર પછી તમે જોબ જોઈન કરી કે પછી આગળ હજુ સ્ટડી કન્ટિન્યુ રહી? માસ્ટર્સમાં એમએસસી પછી મેં એમફિલ ત્યાં જ જોઈન કરેલું ડિપાર્ટમેન્ટમાં, એસપી યુનિવર્સિટી મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટમાં. અને એમફિલ પણ ત્યાં જ મેં કમ્પ્લીટ કર્યું. અને લાસ્ટ યર જે ડેઝર્ટેશન 1 યર પછી હોય છે, તો એ દરમિયાન મેં જોડે પાર્ટ ટાઈમ જોબ પણ સ્ટાર્ટ કરી દીધી હતી એ વખતે. બરાબર. અને જોબ તમારી ફર્સ્ટ જોબ કેમાં હતી? મારી ફર્સ્ટ જોબ હતી બીએસસી કોલેજ, એનવી પટેલ સાયન્સ કોલેજ. એ મારી ત્યાં ફર્સ્ટ જોબ હતી. એટલે તમારી ફર્સ્ટ જોબમાં તમે કોલેજના સ્ટુડન્ટ્સને ટીચ કરાવવાનું સ્ટાર્ટ કર્યું? ફર્સ્ટ જોબમાં એક્સપિરિયન્સ કેવો હતો તમારો? એક્સપિરિયન્સ એ વખતે બહુ બીક લાગતી હતી. ફ્રેન્કલી હું તમને વાત કરું તો, તમે એક તો માંડ હજી તમે નીકળ્યા છો માસ્ટર્સ કરીને, અને તમારે એકદમથી બીએસસીના સ્ટુડન્ટ્સને ભણાવવાનું, અને એ પણ વિદ્યાનગર, કોઈ બીજું ગામડું કે નહોતું. સિટીના સ્ટુડન્ટ્સ એ કેવા હોય તમને આઈડિયા હશે જ. તો એમને હેન્ડલ કરવા એટલું ઇઝી નહોતું. બહુ જ પ્રિપેરેશન કરવી પડે, ખૂબ જ મહેનત કરવી પડે. એ અમે કરતા. રાતે
કાલે કયું લેક્ચર ભણાવવાનું છે, તો આખી રાત કદાચ અમે મહેનત કરીને સ્ટાર્ટ મેં એ રીતના જોબ કરી અને એમાં પછી પ્રોબ્લેમ એટલો આવ્યો નથી. એટલે સ્ટાર્ટિંગમાં તો પ્રોબ્લેમ સ્ટેજ ફિયર અને સ્ટુડન્ટ્સ કોલેજના સ્ટુડન્ટ્સને ભણાવવું એટલે થોડું ટફ તો રહે છે. હા, બરાબર છે. પછી તમે જોબ સ્વિચ કરી? હા, જોબ મેં પછી ત્યાંથી સ્વિચ કરી. મારી બીજી જોબ હતી વિસનગર મહેસાણા હાઈવે પર બાસણા કોલેજ. સ્ટાર્ટિંગ મેં 1 વર્ષ ત્યાં કરી. પછી બરાબર, એટલે તમે એઝ એ પ્રોફેસર ત્યારથી હું ટીચિંગમાં જ છું. અને ત્યાં 1 વર્ષ જોબ કર્યા પછી મારી જે પછીના 16 વર્ષની એક જ જગ્યાએ મેં જોબ કરી, મોનાર્ક યુનિવર્સિટીમાં. આ રીતની મારી જર્ની રહી છે. અચ્છા, એટલે 18 યર્સ તમે સ્ટુડન્ટ્સને આપ્યા. હા, 18 યર્સ એવું કહી શકાય કે એક સ્ટુડન્ટ્સને ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને માસ્ટર કમ્પ્લીટ કરતા 17 to 18 યર્સ લાગે છે. તો એટલો ટાઈમ તમે કોલેજના સ્ટુડન્ટ્સને ભણાવવામાં કાઢ્યું છે. તો એવી કોઈ ઇન્સિડન્ટ્સ તમને યાદ છે કે જે તમને હજુ બી યાદ હોય કે કોલેજમાં તમારે ટીચિંગ દરમિયાન તમને પર્સનલી એવું ફીલ થયું હોય? આમ તો કહેવાય ને કે ઘણા બધા એક્સપિરિયન્સ કહેવાય, પણ જે હું આ એક્સપિરિયન્સથી પણ બધાને એક મોટિવેટ કરવા માગું છું કે ભાઈ એક એક્સપિરિયન્સ કહું તો આ ઘણા વર્ષ પહેલાંની વાત છે કે હું કપડવંજમાં મારા ઘરે હતો ને એક પેરેન્ટ્સ મારી જોડે આવ્યા કે મારા જે બાબો છે એનું ટ્યુશન કરાવવું છે. મેં કીધું કંઈ વાંધો નહીં, પણ મારી જોડે ટાઈમ એટલો રહેતો નથી. હું રોજ 1 કલાક 1 hour લઈ શકું એટલો મારી જોડે ટાઈમ રહેતો નથી, કારણ કે મારી જોબમાં અપડાઉન હતું. તો મેં કીધું એવું થાય કે સેટરડે સન્ડે જ્યારે બી હું ફ્રી હોઉં ત્યારે તમે એને મોકલજો, હું ડાઉટ સોલ્વ કરી આપીશ. તો એમનું એવું કહેવું છે કે ના, એવી રીતના નહીં. તમે ટ્યુશન કરો, દરરોજ ભણાવો, મતલબ કે પૈસા તમે લો અને અમે આપીએ પૈસા તો જ. તો આ એક મેન્ટાલિટી મને એવી લાગે છે કે ક્યાંક ને ક્યાંક કે તમે પૈસા આપો પેરેન્ટ્સ એઝ અ પેરેન્ટ્સ તો જ ટીચર જે છે સારું ભણાવશે. આ જે મેન્ટાલિટી છે ને એમાં મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ના હોવું જોઈએ. એક રીતે કહી શકાય કે પેરેન્ટ્સ પૈસા આપીને એમની જવાબદારી ટીચરને સોંપી દે છે કે ભાઈ અમે આ તમને સોંપ્યો, તમારે પાસ કરાવવાની જવાબદારી તમારી. એટલે મને આ થોડું એક વસ્તુ લાગે છે કે આવું ના હોય, પેરેન્ટ્સની પણ એટલી જ રિસ્પોન્સિબિલિટી આવે. બરાબર છે. એના સિવાય બીજો કોઈ એવો એક્સપિરિયન્સ કે જે તમને હજુ બી યાદ હોય? એટલે આમાં એક્સપિરિયન્સ બી કહી શકાય, અધરવાઇઝ આને બીજી રીતના જોઈએ તો પણ તમે પણ એક્સપિરિયન્સ કર્યો છે કે સ્ટુડન્ટ જે છે ને, હું તો એવું કહું છું કે સ્ટુડન્ટ ક્યારે ફેકલ્ટીના થતા નથી. કઈ રીતે કે તમે એમને જેમ કે સપોઝ IMP ક્વેશ્ચન આપશો તો એ શું કહેશે, તમને બટરિંગ કરીને તમારી જોડેથી વધારે ક્વેશ્ચન્સ કઢાવવાની કોશિશ કરશે. આ સેન્સમાં હું કહું છું કે ક્યારે સ્ટુડન્ટ ટીચરનો થયો નથી અને થશે પણ નહીં. હા, એ ટાઈમે એવું કહી શકાય આપણે કે ભાઈ નોલેજ જે પર્સન પાસે હોય એ પર્સનને ઓટોમેટિકલી લોકો રિસ્પેક્ટ કરતા. મતલબ સોસાયટીમાં બી કે કોઈ ટીચર છે, કોઈ પ્રોફેસર છે, એ જે પ્રોફેશન્સ પરના લોકો હોય આસપાસ રહેતા, એમને બી લોકો રિસ્પેક્ટથી જ બોલાવતા. કોઈ બી વ્યક્તિ આપણી આસપાસ હોય તો બી કે ભાઈ પેલા ટીચર છે. હા, એ વાળું અત્યારે રહ્યું નથી. ના, ચોક્કસથી તમને ક્યાંય એવી વસ્તુ જોવા જ નથી મળે આજે. હવે આપણે તમારી સોશિયલ મીડિયા વાળી જે કન્ટેન્ટ ક્રિએશનની જર્ની છે એના પર આવીએ તો તમને ફર્સ્ટ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવાનો વિચાર ક્યારે આવ્યો? એ પણ કહેવાય ને, આમ તો તમે જોશો ચેનલ પર તો મારી ચેનલ બનાવેલી છે 2010 પણ કોરોના કાળથી મારે વિડીયો અપલોડ કરવાના સ્ટાર્ટ કર્યા, કારણ કે સ્ટુડન્ટ્સને ઓનલાઈન મટીરિયલની રિક્વાયરમેન્ટ હતી. તો બસ એ રિક્વાયરમેન્ટના કારણે જ આપણી ચેનલ અશુક પટેલ એજ્યુકેશનના મૂળ રોપાયા એવું કહી શકાય. તો એ ટાઈમે તમે એવું વિચાર્યું હતું કે મને યુટ્યુબમાં સક્સેસ મળશે? ના, એ ટાઈમે જસ્ટ હું ફ્રેન્કલી કહું છું કે જસ્ટ મેં ખાલી સ્ટુડન્ટ્સને ઘર બેઠા, કોરોનામાં તો એ સિચ્યુએશન એવી હતી, ઘર બેઠા મટીરિયલ પ્રોવાઈડ થાય એ જ રીઝનથી મેં વિડીયોઝ અપલોડ કરવાના સ્ટાર્ટ કર્યા હતા. હા, પછી ધીમે ધીમે એવું થયું કે વિડીયોઝ સારા બી જવા માંડ્યા અને સ્ટુડન્ટ બી જોવા માંડ્યા, તો મને થયું કે મારે ટેકનિકલ મને ફાવે છે તો મારે કરવું જોઈએ.
બરાબર છે. તો તમારી એક યુટ્યુબ પર ચેનલ છે કે જેમાં ટેટ ટાટ અથવા તો કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષાઓને રિલેટેડ તમે રિઝોનિંગ એ ટાઈપનું મટીરિયલ પ્રોવાઈડ કરો છો, લેક્ચર્સ વિડીયો એના મૂકો છો. તો એમાં એવું કહી શકાય કે સ્ટુડન્ટ્સ કઈ જગ્યાએ ભૂલ કરે છે? હા, એટલે પ્રિપેરેશનમાં બી એક ભૂલ કરે છે કે કેવું કે આ 10 એકેડમી છે સપોઝ કે ગુજરાતમાં, તો 10 જગ્યાએથી મટીરિયલ લેશે અને 10નું રિઝનિંગનું બધાનું અલગ અલગ હોય. તો તમે બધામાં પડશો તો એ તમે નહીં સક્સેસ કઈ રીતના તમે હેન્ડલ કરી શકશો? બધાની મેથડ્સ હા, મેથડ્સ બી અલગ હોય. તો જેમ કે પર્ટિક્યુલર રિઝનિંગ આ સર અથવા તો એકેડમી સારું કરાવે છે તો એમના જોડેથી લો, બીજો કોઈ ટોપિક છે એના જોડે, અને એકોર્ડિંગ ટુ સિલેબસ તમે એનો એક પર્ટિક્યુલર બનાવીને કરો મહેનત તો પ્રોબ્લેમ નહીં આવે. અને એક્ઝામમાં જે ભૂલ કરે છે સૌથી મોટી ભૂલ કે ભાઈ 200 માર્ક્સનું પેપર છે, 200 ટીક કરી દેવાના. જેમ કે ટાટ એક્ઝામમાં હમણાં ઘણા બધાને પ્રોબ્લેમ્સ આવી છે. હમણાં રિઝલ્ટ આવ્યું કે 120 કે 110 ક્વેશ્ચન સાચા હતા, કરીને આવ્યા ભાઈ 200. તો એમાં પ્રોબ્લેમ્સ આવવાના જ છે. તો એમાં હું એક કહી શકું કે તમને એવું લાગે છે કે મારા 80 થી 90 ક્વેશ્ચન જ સાચા છે તો તમે 8 ટીક કરો, અને ઉપર તમને એવું લાગે કે 60-70% તમને કોન્ફિડન્સ હોય કે ના હું આમાં થોડું મને લાગે છે સારું કે આ ઓપ્શન સાચો હોઈ શકે તો જ કરો. એમને તમે કરશો તો રિઝલ્ટ તો તમારું નેગેટિવ માર્કિંગમાં તો સીધું તમારું નીચે આવી જશે. તો આ એક ટીપ જે છે હું કહેવા માંગુ છું. તમારી 2 યુટ્યુબ ચેનલ છે એજ્યુકેશન રિલેટેડ અને એક છે એપિકા પિટારા કરીને કે જે એન્ટરટેનમેન્ટ રિલેટેડ છે. તો આ બંનેને એકી સાથે કઈ રીતના તમે મેનેજ કરો છો? એટલે આમ કહેવાય ને કે એઝ અ પ્રોફેસર એ મારું પ્રોફેશન છે, ઓકે, અને એપિકા પિટારા જે એન્ટરટેનમેન્ટ છે એ મારી પર્સનલ લાઈફ છે. અને હું મારી પર્સનલ લાઈફ માં એન્જોય કરવાનું કોમ્પ્રોમાઇઝ નથી કરતો, એ હું એન્જોય કરું છું. મને અને મારી વાઈફને કોમેડી વિડીયોઝ બનાવવા ગમે છે તો અમે બનાવીએ છીએ, અને એ રીતના બાયફર્કેટ થયો અને પછી ધીમે ધીમે મને વ્લોગ્સ બનાવવાનો પણ શોખ થયો અને એ કરીએ છીએ. એ રીતના બાયફર્કેટ કરી શકું. લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવ્યો કે જ્યારે તમે એવું વિચારી લીધું કે હવે મારે સોશિયલ મીડિયા પર સિરિયસલી પોસ્ટ કરવાનું સ્ટાર્ટ કરી દેવું છે? તો આમાં મેં 3 વર્ષ પહેલાં એક ગોલ બનાવેલો, કારણ કે એમાં થતું એવું હતું કે પહેલી મારી એઝ અ પ્રોફેસર તો મારી જર્ની ચાલતી હતી. જ્યારે હું ફ્રી પડું તો વિડીયો અપલોડ કરતો હતો. એમાં ના તો મારે આ બાજુ કે ના પેલી બાજુ એવું કહેવાય ને, તો એમાં તમને સક્સેસ ના મળે, તમારે રેગ્યુલર વિડીયોઝ અપલોડ કરવા પડે. એટલે મેં 3 વર્ષ પહેલાં એક ગોલ બનાવેલો કે મારે સોશિયલ મીડિયા કરવું છે. તો એ ગોલ તરફ મેં કામ કર્યું અને આજે આ લેવલ ઉપર સક્સેસ છીએ. સોશિયલ મીડિયા પર મોસ્ટલી લોકો એવું કહેતા હોય છે, જે લોકો સ્પેશિયલી કન્ટેન્ટ ક્રિએશન કરે છે, કે સ્ટાર્ટિંગમાં એમને પોતાના લોકો જ સપોર્ટ નહીં કરતા. તમે આ ટાઈપનો એક્સપિરિયન્સ કર્યું છે? ચોક્કસથી. આ એક્સપિરિયન્સ લગભગ જે કન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કરે છે એ બધા જોડે થયેલો હશે કે સ્ટાર્ટિંગમાં તમારા વિડીયોમાં કોઈ લાઈક નહીં કરે, કોઈ કોમેન્ટ નહીં કરે. એમાં ખાસ તમારા અડોશી પડોશી કે કહેવાય ને સગા સંબંધીઓ એ આમાં એક નંબર આવે, કે એમાં તમે કહી શકો જનરલી કે 10-15% હશે જે લાઈક કરતા હોય. બાકી નોર્મલી સ્ટાર્ટિંગમાં તો નથી જ કરતા. એ વસ્તુ 100% સાચી છે અને મેં પણ એક્સપિરિયન્સ કરેલો છે. અને એ વસ્તુ તમે જુઓ કે જ્યારે તમે સક્સેસ થશો તો કદાચ એ જ માણસ તમારી જોડે સેલ્ફી પડાવવા આવશે. બરાબર છે. અને અત્યારે તમે કપડવંજ અને એની આસપાસના ગામડાના વિડીયોઝ મોસ્ટલી અપલોડ કરતા રહ્યો છો. તો એવું ક્યારેય બન્યું છે કે તમે ક્યાંયથી નીકળતા હોય કે કોઈ જગ્યાએ તમે હો અને કોઈ વ્યક્તિ આવીને ઓળખી જાય કે તમે તો પહેલા જ ને જે વિડીયો બનાવો છો, ત્યારે એવું કેવું ફીલ થાય તમને? કેવો એક્સપિરિયન્સ રહ્યો? હા, એ ઘણી વખત મારી જોડે બન્યું કે સ્ટાર્ટિંગમાં વાત કરું, પહેલી જ વખતે હું ત્યાં કપડવંજમાં સીએનજી સ્ટેશન ઉપર સીએનજી ફિલ કરાવતો હતો ત્યારે મને મળ્યા કે તમે પેલા છો ને કે વિડીયો બનાવો છો એપિકા પિટારા. હા, મેં કીધું હું જ છું. તો આમ અલગ જ ફિલિંગ આવે ને તમને કે ભાઈ તમારા વિડીયો લોકો જોવે છે, તમને તમારા જોડે એક કનેક્ટ થાય છે ત્યારે જ એ માણસે કીધું હશે ને, અધરવાઇઝ એમને શું હોય. તો એક અલગ જ ફિલિંગ આવે કે ના
તમને લોકો જોઈ રહ્યા છે, અલગ ફિલિંગ હતી એ વખતે. બરાબર. અત્યારે કેટલો બધો યુથ છે કે જે યુટ્યુબમાં ચેનલ્સ બનાવે છે, થોડા વિડીયોઝ બી અપલોડ કરે છે અને પછી હાર માનીને બંધ કરી દે છે. તો એ લોકોને તમે શું સજેશન આપશો? તો એ તો સ્ટાર્ટિંગમાં તો તમને સક્સેસ નહીં જ મળે. મતલબ કહેવાની મતલબ કન્સિસ્ટન્સી તમે રાખશો તો જ સક્સેસ મળશે. તમે આજની તારીખમાં જોઈ લો, જેમ કે અત્યારે મારા અમુક વિડીયોઝ તમને 4 લાખમાં પણ જોવા મળશે, 3 લાખમાં પણ જોવા મળશે, અને અમુક વિડીયો એવા પણ છે 2020-21ના કે જેમાં ખાલી 30-30 વ્યૂઝ પણ હશે. તો એ સ્ટાર્ટિંગમાં તો વ્યૂઝ તમને નહીં જ મળે. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણા ઇન્ડિયાના બેસ્ટ બ્લોગર સૌરવ જોશી, એમના સ્ટાર્ટિંગના 100 જે વિડીયોઝ છે એમાં એક બી વાયરલ નહોતા થયા. હવે એમને 15-20 વિડીયો પછી વિચાર્યું હોત કે હવે મારે નથી કરવું, કારણ કે મારા વિડીયો વાયરલ થતા નથી, તો એ આ સ્ટેજ ઉપર પહોંચી શક્યા હોત. અત્યારે એમની અર્નિંગ કરોડોમાં છે. કન્સિસ્ટન્સી અને તમારે કદાચ તમારા વિડીયો વાયરલ નથી થતા તો એમાં તમારે રિસર્ચ કરવાનું છે કે વિડીયો કેમ નથી જતા. પણ એ બી તમારા 10-15-20 વિડીયોમાં નહીં જાય, એ તો ગેરંટી છે. થોડું એમાં આગળ વધવું પડશે તો જ કદાચ સક્સેસ તમે થઈ શકો. લાસ્ટલી, ભવિષ્યમાં તમારા ફોલોઅર્સ માટે કંઈ નવું આવવાનું છે? નવી ચેનલ કે પછી નવો પ્રોજેક્ટ કે બુક કે કોઈ સોશિયલ હેલ્પ? હા, મારું એક સપનું છે કે મારે એજ્યુકેશનમાં મને પ્રોબ્લેમ્સ બહુ પડી છે, એટલે હું એવું વિચારું છું કે એક રિઝનેબલ પ્રાઇસમાં બધાને એજ્યુકેશન અને ક્વોલિટી એજ્યુકેશન મળવું જોઈએ. તો એ દિશામાં હું કામ કરીશ અને કદાચ ભગવાનની દયા રહી તો સક્સેસ પણ થઈશું. તો અને હા, ડેફિનેટલી ચેનલ્સ તો નવી આવતી રહેશે. હવે આપણે રેપિડ ફાયર વાળા ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ, સૌથી અઘરું શું છે? 60 સ્ટુડન્ટ્સનું ક્લાસ સંભાળવો કે પછી રીલ્સનું કોમેન્ટ સેક્શન? મારા માટે તો કોમેન્ટ સેક્શન ઇઝી રહેશે. ચોક બોર્ડ કે પછી સ્માર્ટ ડિજિટલ બોર્ડ? સ્માર્ટ બોર્ડ. કંટાળાજનક સૌથી વધુ શું લાગે છે? પેપર ચેક કરવા કે પછી વિડીયો એડિટ કરવું? વિડીયો એડિટિંગ મારા માટે ઇઝી રહેશે. કન્ટેન્ટ ક્રિએશન તરીકે બેસ્ટ કમાણી, પૈસા, ફેમ કે પછી રિસ્પેક્ટ? આમાં હું એ રીતના જવાબ આપી શકું કે તમે ફેમ પાછળ ભાગશો તો કદાચ પૈસો ઓટોમેટિક આવશે. આજના યુવાનોની મોટી તાકાત સ્માર્ટનેસ કે પછી ક્યુરિયોસિટી? ક્યુરિયોસિટી કહી શકાય આપણે. નવા ક્રિએટરને એક સલાહ, કન્સિસ્ટન્સી કે પછી ઓરિજિનાલિટી? એમાં તમે કયા પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ છે તો શોર્ટ ફોર્મ છે, તો એની અંદર તમારે અલ્ગોરિધમને સમજવું પડશે કે અલ્ગોરિધમ શું કહે છે. કેમ કે અત્યારના અલ્ગોરિધમ પ્રમાણે તમારે કન્સિસ્ટન્સી તો રાખવી જ જોઈએ છે, પણ એની અંદર તમારે કંઈક નવું પણ આપવું પડશે. તો એ અલ્ગોરિધમમાં જઈએ. જ્યારે યુટ્યુબની વાત કરીએ તો ત્યાં તમારે ક્વોલિટી અને કન્સિસ્ટન્સી ફોર્મમાં તમે જાઓ છો એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે સર, તમે મારા ફર્સ્ટ પોડકાસ્ટમાં એઝ એ ગેસ્ટ આવ્યા અને મારી આ જર્નીને ટ્રસ્ટ કર્યો અને મારી એ પોડકાસ્ટવાળી રીલમાં એઝ એ ગેસ્ટ આવવા માટેની ફર્સ્ટ કોમેન્ટ કરવા માટે થેન્ક યુ. હું તમને પણ થેન્ક યુ કહીશ, કારણ કે આ એક્સપિરિયન્સ કરવો મારા માટે પણ એક અદ્ભુત લાવો હતો. અહીં આપણો ફર્સ્ટ પોડકાસ્ટ પૂરો થાય છે અને આ મારો ફર્સ્ટ પોડકાસ્ટ હતો, તો એટલા માટે હું એવું કહી શકું કે આમાં કદાચ એરર પણ હોઈ શકે અને તમારા કોઈ સજેશન હોય તો બી તમે મને કોમેન્ટ્સમાં કહી શકો. અને તમે મને જો સપોર્ટ કરતા રહેશો તો હું મારું બેસ્ટ આપતી રહીશ નેક્સ્ટ ટુ નેક્સ્ટ જે બી એપિસોડ્સ આવશે એમાં. તો આ જ રીતના મને સપોર્ટ કરતા રહેજો. ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મારી સાથે જોડાયેલા